વિરમગામમાં ડાંગર કૌભાંડને લઈ ખેડૂતો આક્રોશમાં છે। કૌભાંડ થયાના 1 વર્ષ બાદ ફરિયાદ કરાઈ। ડાંગર ઉત્પાદન થતું ન હોય તે ખેડૂતને પૈસા ચૂકવ્યા। નળકાંઠા વિસ્તારમાં મોટાભાગના ખેડૂતના પૈસા બાકી। માંડલ પાટડી તાલુકામાં ડાંગર થતા જ નથી। એમએલએ હાર્દિક પટેલ પાસે ફોટો પડાવ્યો, તેને શા માટે નથી પકડતા તે સવાલ છે। વિરમગામની અંદર વધુ એક જે છે કૌભાંડ જે છે સામે આવ્યું છે। ડાંગરની જે ખરીદી હતી તેની અંદર ખેડૂતોના જે પૈસા મળવા જોઈએ ન મળવા, જેના કારણે વિરમગામ મામલતદાર ખુદ ફરિયાદી બનીને જે છે કેસ દાખલ કરવામાં આવ્યો છે। સમગ્ર જે કૌભાંડ સામે આવ્યું છે, કૌભાંડ છે શું અને ખાસ કરીને આપની શું માંગ રહી છે? કૌભાંડમાં એવું છે કે બારોબાર ડાંગરના કટ્ટા બારોબાર વેચાઈ ગયા છે। અમે દરેક ખેડૂતોએ એક સરકાર થ્રુ જ્યારે મેસેજ અમારા ફોનની અંદર પડ્યો ત્યારે અમે તમામ ખેડૂતો જઈ અને ડાંગર અમે ત્યાં નાખી ગોડાઉનની અંદર। પરંતુ ગોડાઉનની અંદર એવું તો કૌભાંડ થયું કે ત્યાંથી બારોબાર ડાંગર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થઈ ગયો અને જેના અનુસંધાને આજ દિવસ સુધી કોઈ પણ ખેડૂતોને પૈસા મળ્યા નથી। આજથી અગાઉ 1.5 વર્ષ પહેલા જે તે ડાંગરનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું, 1.5 વર્ષ પહેલા, તો આજે 1.5 વર્ષ પછી કેમ ફરિયાદ દાખલ કરવામાં આવી? અત્યારે મામલતદાર ફરિયાદી બન્યા તો આજથી 1 વર્ષ પહેલા નતા બની શકતા? વિરમગામના જયારે ધારાસભ્ય દરેક વાતમાં એવું કહે કે મારો નળ કાંઠો, મારો નળ કાંઠો, તો આ નળ કાંઠામાં કૌભાંડ આચર્યું તો આજ સુધી હજુ કેમ સીએમ ને ક્યાંય કોઈને રજૂઆત નહીં કરી શકી? ઘણા બધા એવા ગામ છે કે જે ગામમાં ડાંગર જ નથી થતી તો ત્યાં ખેડૂતોએ ડાંગર નાખીને પૈસા મળી ગયા છે, તો ખોટા દાખલા તલાટીએ કઈ રીતે ડાંગર ના આપ્યા? આવા તો અનેક પ્રકારના અંદર લોકોની સંડોવણી છે। યોગ્ય તપાસ કરવામાં આવે। ધારાસભ્યને કે રજૂઆત કરો તમે સીએમ સુધી, કેમ આની યોગ્ય તપાસ થતી નથી? બાકી ડાંગરના પૈસા તો હજુ ઘણા ખેડૂતો બાકી છે અને હજુ 1 રૂપિયો પણ આવ્યો નથી। અને આ જ્યારે અમે અંગૂઠા હાલવા ગયા ને તો બારોબાર ગાડીઓ ભરાતી હતી, પણ આની કોઈ રજૂઆત સાંભળતા જ નથી। ત્યાં જે ખેડૂતોએ પૈસા નાખ્યા ત્યાં વિસ્તારમાં ડાંગર નથી થતા, તલાટીએ કઈ રીતે દાખલો આપ્યો ડાંગર નાખી? તો એમને તો જે નળ કાંઠાના ખેડૂત ડુપ્લિકેટ ડાંગર નાખી એમને પૈસા પેમેન્ટ જલ્દી મળી ગયું છે, તો આમને કેમ નથી મળ્યું? અહીંયા છે નળકાંઠામાં ને તે પછાત વસ્તી, એ શિક્ષણથી પછાત કે જે કાયદાથી જાણતી નથી ને લડત નથી આપવાની, એટલે એમને પેમેન્ટમાં ત્યાં ચૂકવવાનું ને જાણકાર ને જે વિસ્તાર સક્ષમ એ વિસ્તારમાં ડાંગર ખોટી રીતે નખાણી પણ છતાં એમને પેમેન્ટ ચૂકવી દીધું છે। કહેવાનો મતલબ એ કે આજથી 1 વર્ષ 1.5 વર્ષ પહેલા કેમ ફરિયાદ દાખલ નથી થતી? અંતે જયારે કૌભાંડ દબાઈ રાખ્યું ને ના દબાણું પછી જ જયારે દાખલ કરવામાં આવી ને। અને હા, હું માનું છું કે ડાંગરના પૈસા લગભગ અઠવાડિયા સુધી 7-8 ખેડૂતોને આવ્યા, તો જ્યાં સુધી મત લેવાના હતા ત્યાં સુધી ડાંગરના પૈસા આવ્યા, તો તે ધારાસભ્યના કહેવાથી જે પૈસા આવતા હતા ને, તો પછી જેવી એ ચૂંટણી જીતી ગયા એટલે કેમ પૈસા બંધ થઈ ગયા? તો આનો મતલબ શું છે? એટલે ક્યાંક ને ક્યાંક આરોપમાં ધારાસભ્ય પણ આની અંદર સામેલ હોય એવું અમને દેખાઈ રહ્યું છે। બિલકુલ, જે પ્રકારે ખેડૂતો પોતાની મહેનતથી પાક ઉગાડતા છે, પરંતુ જ્યારે આ પ્રકારનું કૌભાંડ આવે ત્યારે ખેડૂત નિરાશા બનતો હોય, પરંતુ અંતે 1 વર્ષ બાદ જે છે ખુદ મામલતદાર ફરિયાદ બન્યા છે। અમુક આરોપી જે છે તેની અટકાયત કરી દેવામાં આવે છે, પરંતુ ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે જે પણ લોકો આમાં સંડોવાયેલા હોય તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને જે ખેડૂતના પૈસા લાખો રૂપિયા અટવાયા છે તે તેમને આપવામાં આવે। કેમેરામેન યોગેશ ઠક્કર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, વિરમગામ।